કેમ ધીમું રહે છે? અહીંયા પણ ઘણાને સજા પડી ઘણા કેસમાં. ઓકે સર, કેટલા તમને કોઈ પણ આમાં તો હા બોલો ને હમણાં જ સર. અમારે અમરેલીમાં જ બગસરાની અંદર અમારે એક પેલી બળાત્કારના કેસને આજીવન સજા થઈ. તો વિધિના મંથ જ નથી એનું બધું ટોટલ. બરાબર. એવા કેસની વિગતો તો ડિટેલ હોય આપણી પાસે રેકો આમ. તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સ કરી દેજો. તો હાલો સાંભળી. જય સરદાર રૂપાલા સાહેબ. જય સરદાર. કેમ છો રૂપાલા સાહેબ? મજામાં? મજામાં સાહેબ, મોરબી તમારામાં આવે સાંસદમાં? અડધું આવે, મારામાં 50 ગામ આવે. એટલે મોરબી ઓલું મોરબી વિધાનસભા જે છે ને હા ઈ મારામાં નો આવે, પણ મોરબીના 50 ગામ છે મારામાં. બરાબર. તો મોરબી ક્યાં સાંસદમાં આવે સાહેબ? આપણો ભાઈ કચ્છ. મોરબી કચ્છમાં આવી જાય છે? હા, મોરબી વિધાનસભા આખી કચ્છમાં. બરાબર. એવું છે સાહેબ? હે? હાલો, એવું છે કા? તો આ મોરબી શહેર ટૂંકમાં તમારામાં નથી આવતું, કચ્છમાં વયું ગયું એવું થયું ને? ના, છે પહેલેથી જ કચ્છમાં જ છે. આપણી વિધાનસભા જયારે ચેન્જ થયું ને, રાજકોટમાંથી ફરી ગયું ને જયારે મોરબી, નહીતર તો પેલા મોરબી આખું વિધાનસભા રાજકોટમાં જ હતી. બરાબર. પણ એ આપડા જયારે ડિલિમિટેશન થયું અને આ મોરબી આપણે કચ્છની સીટ માં આવી ગયું. બરાબર. હવે એમાં શું છે કે મોરબીનું એક ઇસ્યુ એવું છે, ગંભીર છે, જે બોલો ને, એમાં દુઃખદાયક. કઈ વાંધો નહીં, એ તો નો હોય આપણામાં તો કઈ વાંધો નથી. તો થઈ શકશે સર આપથી? બોલો તો ખબર પડે ને. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં હજી પીડિતોને ન્યાય નથી મળ્યો. વિગતો શું છે એ કહો. વિગતો એ છે કે સાહેબ, મોરબી દુર્ઘટના પુલ ને તો આપને ખબર છે ને, દુર્ઘટના થઈ હતી, કેટલા બધી લોકોને ખબર છે, બધી ખબર છે. તો એમાં સર આજ દિવસ સુધી પીડિતોને ન્યાય નથી મળ્યું. એનું કારણ શું છે? સરકાર છે કે આપણી સિસ્ટમ છે? નહીં, તમારો આમ ન્યાય એટલે શું એ કહો. ન્યાય એટલે સર, કોઈ વ્યક્તિને જ્યારે અન્યાય થતો હોય, આજ આટલા લોકો મરી ગયા, આજ દિવસ સુધી એ લોકોને ન્યાય નથી મળ્યો, કાર્યવાહી થઈ નથી, જે ગુનેગાર છે એને સજા નથી મળી. સજા તો એ વિષય છે કોર્ટનો છે, એટલે એને તો એ ત્યારે કોર્ટમાં હજી કેસ ચાલુ થયો છે. ઓકે સર, કોર્ટમાં હોય ને, તો જ્યારે દિલ્હીમાં નિર્ભયા કેસ થયો ત્યારે કોર્ટમાં ફટાફટ કેસ ચાલ્યો અને ફટાફટ આરોપીઓને સજા પડી ગઈ. તો એવા ગુજરાતમાં ઘણા પીડિતો છે સર. તો અહીંયા કેમ કાયદો વ્યવસ્થા, કેમ ન્યાયતંત્ર બધું કેમ? અહીંયા પણ ઘણાને સજા પડી ઘણા કેસમાં. ઓકે સર, કેટલા તમને કોઈ આમાં તો હા બોલો ને. અમારે અમરેલીમાં જ બગસરાની અંદર અમારે એક પેલી બળાત્કારના કેસને આજીવન સજા થઈ. તો વિધિના મંથ જ નથી એનું બધું ટોટલ. બરાબર. એવા કેસની વિગતો તો ડિટેલ હોય આપણી પાસે, રેકો આમ ક્રમશઃ ન હોય ત્યાં. એ તો બરાબર છે, ધ્યાનમાં ન હોય. સર, આવા અનેક કેસ છે જે ગુજરાતમાં હજી, હું ખુદ એક પીડિત વ્યક્તિ છું કે મને પણ આજ દિવસ જામખંભાળિયા નગ્ન કાંડ વાળા કેસમાં આજ દિવસ સુધી મને ન્યાય નથી મળ્યો. પોલીસે પુરાવાનો નાશ કર્યો છે. શું કેસ હતો? નગ્નકાંડ સર. લગ્નકાંડ એટલે? નગ્નકાંડ વિશ્વભરમાં સર પ્રસિદ્ધ થયું હતું. મને ભર બજારે નગ્ન કરી, આપને નહીં ખ્યાલ હોય. હું લગ્ન સમજુ. નહીં, નગ્નકાંડ ભર બજારે મને યાદ છે ને સાહેબ આપને? હા, એ મને આછું પાકું ડિટેલ ખબર નથી. હા, 2020માં. આજ દિવસ સુધી મને એ બાબતે ન્યાય નથી મળ્યો. તો આમાં ન્યાયની પ્રક્રિયા પછી આપણે તક્ષશિલા સુરતનું, પછી આપણે મોરબી, પછી રાજકોટનું ગેમ ઝોન, આ બધા જે પીડિત વ્યક્તિઓ છે, કેટલા સમયથી આ પીડાય છે, તો સર આપણી સરકાર આ બાબતે, ન્યાય બાબતે કેમ આટલી બધી ધીમી છે? એના માટે આપણે પૂછી શકીએ. તમે મને મોકલો વિગત લખીને તમારો કોઈ પત્રના સ્વરૂપમાં. ચોક્કસ, હું સર આ બધા વિગત હું આપને મોકલીને આ બાબતે હું આવે છે 15 તારીખે જામખંભાળિયા પોલીસ સ્ટેશનથી ગાંધીનગર સુધીની પદયાત્રા પણ શરૂ કરવાનું છું ન્યાય બાબતે. તો સરકારનું ધ્યાન તમે દોરશો કે પોલીસ મારી માટે ખોટા ગુના દાખલ કરે છે અને પોલીસ આ યાત્રા રોકવાની છે? તો આ યાત્રા મારી ન રોકાય અને ગુજરાતના પીડિતોનો ન્યાય મળે એના માટે આપ કંઈ મારી મદદ કરી શકશો સાહેબ? મને લખો તો ખરા, એટલે હું ચેક કરીને આપને મારી ધ્યાનમાં આવશે. જુઓ, હવે આજે 13 તારીખ છે સાહેબ. હા, બરાબર. 14 ને 15 પોલીસ આ યાત્રા રોકવાની છે. એ તારીખે શરૂ કરો? 15 તારીખે. તો આ મારી યાત્રા નહીં રોકાય એવું તમે કઈ કરી શકો કે આ ન્યાય ગુજરાતના ન્યાય માટે? મને તો ખરા કે તમને પહેલેથી ના આવી ગઈ છે, તમે એઝમ્પશન ઉપર કરો છો કે તમને ના પાડી દીધી છે? સર, અહીંયા જે એસપી સાહેબ છે ને, એ મારી માથે ખોટા ગુના દાખલ કરી
અને કેદુના પરેશાન કરે છે. હું આપ પણ એની તો આપણે કઈ વાત નથી થઈ એટલે મને ખબર નથી. તો સર એ બધું હું અને તમને અત્યારે આપણે ધ્યાન કાંઈ દોરવું છું મળ્યા ને સર. નથી. હું કઈ આપને ફોન ઉપર વાત કરો છો. હા હા સર, પણ ફોન ઉપર તમે વાત કરો છો તો મેં તમને મારી ઓળખાણ આપી તો તમને થોડુંક તો યાદ આવ્યું ને કે ના એ બનાવ બન્યો હતો. હા હા એ બધું બરાબર છે, પણ તમને આ પોલીસે પેલા ના પાડી છે એમ પૂછું છું. પોલીસ યાત્રા સર, તમારી નહીં પરમિશન નથી આપતા એવું કઈ? હા તો સર મને પરમિશન તો મેં તો લેખિતમાં આપી દીધું છે, પણ અત્યાર સુધી મને જવાબ કઈ નથી મળ્યો. તો એ બાબતે તમે મારી યાત્રા શરૂ થાય એવી મારી મદદ કરી શકતો, જેથી કરીને મને મોકલો ને, હું લખીશ. આઈ વિલ. હા તો સર હાલો, હું તમને વોટ્સઅપ દ્વારા આ બધું લેખિત મોકલી દઉં, વોટ્સઅપ કરી દઉં સર, જે મારી પાસે છે. હા કરો. ચોક્કસ સર, હમણાં હું આ બધું તમને વોટ્સઅપ કરી દઉં છું. તો એટલી મહેરબાની કરજો કે મારી આ ગુજરાતના પીડિત વ્યક્તિઓ માટેની જે યાત્રા છે એ યાત્રા ન રોકાય, કેમ કે આ ગુજરાતમાં થઈને અગર કલંક લાગશે સાહેબ, આપની સરકાર માટે કલંક લાગશે. હા જી, આભાર સર.